હેલો ફ્રેન્ડ્સ, ગયા લેક્ચરની અંદર આપણે ઇંગ્લિશની અંદર યુનિટ 2 ની અંદર એક્ટિવિટી 2 અને 3 જોઈ અને આજે આપણે એક્ટિવિટી 4 જોવાના છીએ, જેમાં એક બહુ જ સરસ મજાની સ્ટોરી છે. તો આ સ્ટોરીનું નામ છે સોંગ ઓફ સોંગ્સ, એટલે ગીતોનું ગીત. બરાબર, ઘણા બધા ગીતો હોય એનું એક ગીત એવું કીધું છે. તો અહીંયા સૂચના શું લખી છે? Your teacher will read the following story for you. કે તમારા શિક્ષક તમારા માટે અહીં આપેલી વાર્તા વાંચશે. Listen to your teacher and then read the story silently. કે તમારા શિક્ષકને સાંભળો અને પછી આ વાર્તાને મનમાં વાંચો, શાંતિથી વાંચો. The great ruler of India, Akbar, had 9 gems in his court. કે ભારતના જે મહાન રાજા હતા અકબર, કે જેમની કોર્ટમાં, જેમની દરબારમાં 9 રત્નો હતા. જેમ્સ એટલે રત્નો, કોર્ટ એટલે દરબાર, રૂલર એટલે રાજા. આ ત્રણ શબ્દો તમે યાદ રાખી લો. રૂલર એટલે રાજા, જેમ્સ એટલે રત્નો અને કોર્ટ એટલે દરબાર. હવે અહીંયા રત્નો એટલે વ્યક્તિઓની વાત કરી છે. એવા વ્યક્તિઓ, એવા 9 વ્યક્તિઓ કે જે આખી દુનિયામાં બીજે ક્યાંય ના જોવા મળે. દરેકમાં એક વિશિષ્ટતા હતી. કોઈ બહુ સારું ગાઈ શકતું હતું, કોઈની બુદ્ધિ બહુ ચતુર હતી. એવા 9 રત્નો એમની દરબારમાં હતા. The 9 gems were the greatest in their own fields. કે આ જે 9 રત્નો હતા એ પોતપોતાના ક્ષેત્રમાં મહાન હતા, સૌથી મહાન હતા. One of them was Tansen, a great musician. કે એમાંનો એક હતો તાનસેન, કે જે મહાન સંગીતકાર હતો. બરાબર, 9 રત્નોમાંથી તમે કોના વિશે આજે ભણવાના છો? તાનસેન વિશે ભણવાના છો, કે જે કોણ હતા? એક મહાન સંગીતકાર હતા. He played different types of musical notes for the king. કે એ શું કરતા હતા? એ રાજા માટે જુદા જુદા પ્રકારના સંગીતના સુરો વગાડતા હતા. મ્યુઝિકલ નોટ્સ એટલે સંગીતના જુદા જુદા સૂર અથવા રાગ. સંગીતના જુદા જુદા રાગ એ રાજા માટે વગાડતા હતા. He played ragas like. એ કયા કયા રાગ વગાડતા હતા? તો અહીંયા એમના નામ આપ્યા છે. He played ragas like. અહીંયા like એટલે જેવા કે. બરાબર, like ના બે અર્થ થાય. like એટલે ગમવું બી થાય અને like એટલે જેવા કે. બરાબર, કોઈના જેવું. તો અહીંયા કયું like છે? જેવા કે. એ રાગ વગાડતા હતા જેવા કે માલકુંશ, દીપક, કેદાર, મલ્હાર, એક્સેટ્રા. એક્સેટ્રા એટલે વગેરે. કયા કયા રાગ વગાડતા હતા? તો માલકુંશ નામનો રાગ વગાડતા, દીપક નામનો રાગ વગાડતા, પછી કેદાર, મલ્હાર, આ બધા પ્રકારના રાગ એ વગાડતા હતા. Tansen made some innovations in Malhar Rag and created Mia Malhar Rag. તાનસેન અમુક ઇનોવેશન્સ એટલે ફેરફારો. ઇનોવેશન્સ એટલે ફેરફારો. અને શું વાંચશો? ઇનોવેશન્સ. ઇનોવેશન્સ એટલે ફેરફારો કર્યા. કોની અંદર? મલ્હાર રાગમાં. અને પછી એક બનાવ્યું, ક્રિએટેડ એટલે બનાવ્યું. શું બનાવ્યું? મિયા મલ્હાર રાગ બનાવ્યું. તાનસેને મલ્હાર રાગની અંદર અમુક ફેરફારો કર્યા અને પછી એમાંથી એક નવો રાગ બનાવ્યો, જેનું નામ શું હતું? મિયા મલ્હાર રાગ. One evening the king was in his court. એક સાંજે રાજા પોતાની દરબારમાં હતા. He said to તાનસેન, એમણે તાનસેનને કીધું, ઉસ્તાદજી, play something new on your તાનપુરા and make us happy. કે ઉસ્તાદજી એટલે જે રાજા હતા એ તાનસેનને ઉસ્તાદજી કહેતા હતા. તો એમણે એવું કીધું કે ઉસ્તાદજી, આજે કંઈક નવું વગાડો તમારી તાનપુરા ઉપર અને અમને ખુશ કરી દો. તાનસેન agreed. તાનસેન સંમત થયા. He took his તાનપુરા. એમણે પોતાની તાનપુરા લીધી. He started the રાગ દરબારી. અને પછી એમણે રાગ દરબારી વગાડવાનું શરૂ કર્યું. The court became calm and quiet. હવે એમણે રાગ દરબારી વગાડવાનું શરૂ તો કર્યું ને ત્યારે શું થયું કે આખી દરબાર એકદમ calm and quiet એટલે એકદમ શાંત થઈ ગઈ. એકદમ શાંત. એક સોય પડે એનો બી અવાજ આવે એટલી શાંત થઈ ગઈ. People forgot everything around them. લોકો એમની આજુબાજુનું દરેક વસ્તુ ભૂલી ગયા, કે આજુબાજુ શું થઈ રહ્યું છે બધું ભૂલી ગયા. બધા મગ્ન થઈ ગયા એમના સંગીતમાં. After some time, the king looked up, his eyes bright with praise. Wonderful, he said. કે થોડાક જ સમય બાદ રાજા એ જોયું અને એમની આંખો કેવી હતી? બ્રાઇટ વિથ પ્રેઝ,
ચમકી ઉઠી હતી વખાણથી, રાજાની આંખો વખાણથી ચમકી ઉઠી હતી. અને પછી રાજાએ શું કીધું? વન્ડરફુલ he said. રાજાએ કહ્યું અદ્ભુત. બરાબર, અદ્ભુત એટલે એમને એ સંગીત ખૂબ જ ગમ્યું કે એમની આંખો વખાણથી ચમકી ઉઠી અને એ બોલી ઉઠ્યા અદ્ભુત. તાનસેન બહુ જ સરસ વગાડ્યું એમ. Superb! I listen to you every day, but this was the best. તાનસેન bowed before the king. હવે રાજાએ એવું કીધું કે અદ્ભુત, હું તો તમને રોજે સાંભળું છું, પણ આજનું આ જે સંગીત હતું એ તો બેસ્ટ હતું, એ સૌથી સારામાં સારું હતું. અને પછી તાનસેન રાજા આગળ નમ્યા. સન્માનથી નમવાનું હોય, જ્યારે કોઈ બી વખાણ કરે, રાજા કોઈના બી વખાણ કરે તો એ વ્યક્તિ રાજા આગળ નમતી હોય છે. એવી રીતે તાનસેન પણ નમ્યા. બોર્ડ એટલે નમ્યા. બરાબર, કોની આગળ? બિફોર એટલે આગળ. કોની આગળ નમ્યા? રાજાની આગળ. તાનસેન રાજાની આગળ નમ્યા. I think you have the most wonderful voice in the world, said the king. અને પછી રાજાએ એવું કહ્યું તાનસેનને કે મને એવું લાગે છે કે તમને દુનિયાની અંદર સૌથી અદ્ભુત અવાજ છે. બરાબર, દુનિયામાં ફક્ત તમે જ એવા છો કે જેમનો અવાજ સૌથી અદ્ભુત છે આખી દુનિયાની અંદર. વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. Well, my lord, there is someone who sings better than I, said તાનસેન with a smile. અને પછી તાનસેન એક સ્માઇલ આપતા, એક સ્મિત આપતા કહ્યું કે બરાબર, પણ માય લોર્ડ એટલે રાજાને સન્માનથી કહેવામાં આવતું હતું કે મહાશય, મારા કરતા પણ આ દુનિયાની અંદર એક વ્યક્તિ છે કે જે મારા કરતા પણ બેટર એટલે સારું ગાઈ શકે છે. બરાબર, એટલે ટૂંકમાં એવું કહે છે કે બરાબર, પણ મહાશય, મારા કરતા પણ કોઈ છે કે જે મારાથી સારું ગાઈ શકે છે. રિયલી? cried the disbelieving king. અને પછી વિશ્વાસ ન થાય એ રીતે રાજાએ પૂછ્યું, ખરેખર? Then I must have him sing in my court. Can you arrange it? asked the king. તો મારે પોતાની દરબારમાં એમને ગાવા માટે બોલાવવું જ પડશે. શું તું આ બધું અરેન્જ એટલે ગોઠવણ કરીને આપીશ? રાજાએ પૂછ્યું. રાજાએ તાનસેનને પૂછ્યું કે જો ખરેખર એવું કોઈ છે તો પછી એમને મારી દરબારમાં હું ગાવા માટે લઈ આવીશ. શું તું એ બધું ગોઠવણ કરીને આપીશ? રાજાએ તાનસેનને એવું પૂછ્યું. તાનસેન shook his head. તાનસેને પોતાનું માથું ધુણાવ્યું. જ્યારે આપણે નામાં માથું ધુણાવીએ એને શુક કહેવાય. બરાબર, શું કહેવાય? શુક. શેકનું વીટું, શેકનું ભૂતકાળનું રૂપ થાય શુક. બરાબર, શુક એટલે માથું હલાવ્યું અથવા ધુણાવ્યું. બરાબર, ના પાડી. I am afraid he will not come to the court. મને ડર છે કે એ કદાચ કોર્ટ એટલે દરબારમાં નહીં આવે. What? Even if he hears that the king himself requests him. શું? જો એ સાંભળશે કે રાજાએ પોતે એમને વિનંતી કરી છે તેમ છતાં બી નહીં આવે. ઇવન ઇફ એટલે તેમ છતાં, કે એ સાંભળવા છતાં કે રાજાએ એમને વિનંતી કરી છે, રિક્વેસ્ટ એટલે વિનંતી, કે રાજા એમને વિનંતી કરે છે તેમ છતાં બી નહીં આવે. નો, નોટ ઇવન ધેન. ના, તેમ છતાં પણ નહીં આવે. આ વાક્ય રાજા બોલે છે વોટ વાળું, ને પછી નો, નોટ ઇવન ધેન આ તાનસેન એમને જવાબ આપે છે કે ના, તેમ છતાં પણ નહીં આવે. અકબર વોઝ વેરી eager to meet him. અકબર ખૂબ જ આતુર હતા, ખૂબ જ ઉત્સાહિત હતા એમને મળવા માટે. Very well, ઉસ્તાદજી, said the king. With a smile he looked into Tansen's eyes. તાનસેનની આંખોમાં રાજાએ જોઈને કહ્યું કે ખૂબ સરસ ઉસ્તાદજી. If he doesn't come here, I shall go to him myself. Will you take me to him? asked the king. જો એ પોતે અહીં નથી આવતા તો વાંધો નહીં, પણ હું ત્યાં એમને મળવા માટે જઈશ. હું મારી જાતે ત્યાં એમને મળવા માટે જઈશ. શું તમે મને ત્યાં લઈ જશો? રાજાએ પૂછ્યું. Yes, but you do not go there as the king, said તાનસેન. અને પછી તાનસેને કહ્યું કે હા, જઈ શકો છો, પણ તમે ત્યાં રાજા તરીકે નહીં જઈ શકો. તમે ત્યાં રાજા તરીકે ન જતા. I shall go as a humble lover of music, said the king. અને પછી રાજાએ કીધું ઠીક છે, તો હું ત્યાં એક લવર ઓફ મ્યુઝિક એટલે સંગીત પ્રેમી, અને હમ્બલ એટલે નમ્ર, કે હું ત્યાં એક નમ્ર સંગીત પ્રેમી તરીકે જઈશ. પણ જઈશ ખરો, એવું રાજાનો એક આગ્રહ હતો કે મારે જવું જ છે. બરાબર, તો કેવી રીતે જવાના છે રાજા હવે?
એક સંગીત પ્રેમી તરીકે, એક નમ્ર સંગીત પ્રેમી તરીકે, નમ્ર એટલે જે એકદમ સરળ સ્વભાવનો હોય એવો વ્યક્તિ, એને નમ્ર કહેવાય. તો રાજા હવે નમ્ર સંગીત પ્રેમી તરીકે જવાના છે. સંત હરિદાસ વોઝ ધ મેન, કે સંત હરિદાસ એ વ્યક્તિ હતા કે જે તાનસેન કરતા પણ સારું ગાતા હતા. વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે પેરેગ્રાફ વાળા, એટલે અહીંયાથી થોડું વધારે ધ્યાન આપજો. તમારે જે પરીક્ષા આવશે સ્કૂલની અંદર એમાં અહીંયાથી વધારે પડતા પ્રશ્નો હશે. સંત હરિદાસ વોઝ ધ મેન તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેને અકબરને એમના વિશે કહ્યું. હી વોઝ તાનસેન્સ ગુરુ, કે એ હતા તાનસેનના ગુરુ. સંત હરિદાસ કોણ હતા? હુ વોઝ સંત હરિદાસ? તો સંત હરિદાસ વોઝ તાનસેન્સ ગુરુ, કે તાનસેનના ગુરુ હતા. તાનસેનના ગુરુનો મતલબ શું? કે તાનસેને જે સંગીત વિદ્યા શીખી એ કોના પાસેથી શીખી? સંત હરિદાસ પાસેથી. He lived a very simple life, કે સંત હરિદાસ બહુ જ સાદું જીવન જીવતા હતા. He was devoted to music and to Lord Krishna, કે એ સંગીત અને ભગવાન કૃષ્ણના પૂજારી હતા. બરાબર, સંગીત અને ભગવાન કૃષ્ણના પૂજારી હતા. ડિવોટેડ ટુ એટલે પૂજારી હોવું એક પ્રકારના, એ જ એની અંદર જ પરોવાઈ રહેવું, એની ભક્તિ કરવી. બરાબર, તો સંગીત અને ભગવાન કૃષ્ણના એ પૂજારી હતા. He lived in વૃંદાવન, કે ક્યાં રહેતા હતા? વૃંદાવનમાં રહેતા હતા. ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય, વેર ડીડ સંત હરિદાસ લીવ? તો સંત હરિદાસ lived in વૃંદાવન in a hut on the bank of river યમુના, કે સંત હરિદાસ વૃંદાવનમાં રહેતા હતા. in a hut એટલે ઝૂંપડામાં રહેતા હતા, અને ઝૂંપડું ક્યાં હતું? યમુના નદીના કિનારે હતું. બેંક એટલે કિનારો. બેંક એટલે તમે પૈસાવાળી બેંક ના સમજતા, બેંક એટલે કિનારો. બરાબર, નદીનો કિનારો હોય એને બેંક કહેવાય ઇંગ્લિશમાં, અને હટ એટલે ઝૂંપડું. તો he lived in વૃંદાવન in a hut on the bank of river યમુના. યમુના નદીના કિનારે એક ઝૂંપડામાં વૃંદાવનમાં સંત હરિદાસ રહેતા હતા. His disciples were બેજુ બાવરા and તાનસેન. એમના જે શિષ્યો હતા, ડિસાઇપલ્સ એટલે શિષ્યો, ડિસાઇપલ્સ, અને શું વાંચશો? ડિસાઇપલ્સ, કે એમના ડિસાઇપલ્સ કોણ હતા? બેજુ બાવરા અને તાનસેન. બેજુ બાવરા અને તાનસેનની વાત કરું તો એ બંને ખૂબ જ પ્રખ્યાત સંગીતકારો હતા. ભારતીય સંસ્કૃતિમાં જો સંગીતકારોની વાત આવે તો બેજુ બાવરા અને તાનસેનનું નામ સૌથી પહેલા ક્રમે આવે છે. બરાબર, તો એ એમના શિષ્યો હતા. કોના? સંત હરિદાસના. When Tansen and the king reached the place, Sant Haridas was busy with his daily routine. કે જ્યારે તાનસેન અને રાજા એ જગ્યાએ પહોંચ્યા ત્યારે સંત હરિદાસ વ્યસ્ત હતા પોતાના નિત્ય કાર્યક્રમમાં. એમનું ડેલી રૂટીન એટલે નિત્યક્રમ. બરાબર, રોજબરોજના કામમાં, જેમ કે પાણી ભરવું, કોઈ નાનકડું કામ કરવું, પોતાના આશ્રમની સફાઈ કરવી, એને ડેલી રૂટીન કહેવાય. બરાબર, અથવા પ્રાર્થનામાં બેસવું, તો એ બધું એમનું ડેલી રૂટીન કહેવાય. તો એ પોતાના નિત્યક્રમમાં બેઠા હતા. હી ગ્રીટેડ બોથ, કે એમણે બંનેને ગ્રીટ કર્યા એટલે જો સવાર હોય તો આપણે ગુડ મોર્નિંગ ગ્રીટિંગ કરીએ. બરાબર, કોઈ વ્યક્તિ ઘરે આવે તો એને વેલકમ કહીએ, તો એને ગ્રીટ કહેવાય. તો એમણે બંનેનું સ્વાગત કર્યું, બંનેને સન્માન આપ્યું. When they requested him to sing, he smiled and said, I am not a great musician. I sing as you sing. I left singing many days ago, so I can't sing properly. કે જ્યારે એમણે એટલે કોણે? રાજા અને તાનસેને મળીને રિક્વેસ્ટ કરી, એમને વિનંતી કરી કે સંતજી હરિદાસજી તમે ગાઓ, ત્યારે એમણે સ્મિત કર્યું, હી સ્માઇલ્ડ, અને પછી કહ્યું, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન, હું કોઈ મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ, જેવું તમે ગાઓ છો એવું હું ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો, કે મેં ઘણા દિવસ પહેલા ગાવાનું લેફ્ટ કરી દીધું એટલે છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી, તેથી હું વ્યવસ્થિત રીતે, સારી રીતે ગાઈ શકીશ નહીં. Tansen, his favorite disciple, could not persuade him to change his mind. તાનસેન, કે જે એમનો પ્રિય શિષ્ય હતો, એમની જે પરસ્યુએટ એટલે મનાવી શકતો નતો એમના માઇન્ડને બદલવા માટે. એટલે એમનું જે મન હતું એ મક્કમ હતું, એટલે તાનસેન એમના મનની વાતને બદલી શકતો નતો. એમને ફોર્સ અથવા જોર આપી શકતો નતો કે ભાઈ તમે ગાઓ એટલે ગાઓ. However, તાનસેન knew how to get round him. તેમ છતાં તાનસેનને ખબર હતી કે
કેવી રીતે પાછા વાળવા ગેટ રાઉન્ડ હિમ એટલે પાછા વાળવાનો મતલબ કેવી રીતે એમનાથી સંગીત વગાવડાવવાનું, બરાબર. તો તાનસેનને ખબર હતી કે હું એમને કેવી રીતે સંગીત વગાડવા માટે પ્રેરિત કરી શકું છું. ફરીથી એ કેવી રીતે સંગીત વગાડશે, એવું તો હું શું ટ્રીક કરીશ કે સંગીત વગાડશે, એ જાણતો હતો તાનસેન. એટલે જુઓ એ શું કરે છે હવે, હી ઓફર્ડ ટુ સિંગ બિફોર હિઝ ગુરુ, બરાબર. એ પોતે ગાવાનું શરૂ કરે એ પહેલા એમણે કીધું કે ગુરુ તમે ગાઓ, ગુરુજી તમે ગાઓ, પછી હું શરૂ કરું. Then as Tansen sang, he made some mistake again and again. પછી જે તાનસેન હતો એને ગાવાનું શરૂ કર્યું, અને એટલે પહેલા ગુરુએ થોડોક સુર આપ્યો, રાગ આપ્યો, અને પછી તાનસેને ગાવાનું તો શરૂ કર્યું, પણ એ જાણી જોઈને વારે ઘડીએ ભૂલો કરતો હતો. He made some mistake again and again, કે જાણી જોઈને વારે ઘડીએ એકની એક ભૂલ કરતો હતો. That's not the right note, Tansen, cried his guru. એમના ગુરુએ બૂમ પાડી કે તાનસેન આ બરોબર રાગ નથી, રાઈટ નોટ એટલે સાચો રાગ નથી, આમાં ભૂલ છે. What has happened to you, said the guru. અને પછી ગુરુએ કહ્યું તને શું થઈ ગયું છે. તાનસેન pretended not to understand. તાનસેને એવું નાટક કર્યું કે જાણે કશું જાણતો જ નથી, જાણે એને સમજણ જ ના પડી. He made the same mistake again. અને પછી એની એ જ ભૂલ ફરીથી કરે છે. સંત હરિદાસ was angry. અને સંત હરિદાસ ગુસ્સે થયા. He took the તાનપુરા from Tansen's head. અને પછી એમણે તાનસેનના હાથમાંથી તાનપુરા લઈ લીધી. He sang the રાગ દરબારી in the right way. અને પછી એમણે રાગ દરબારી એકદમ સાચી રીતે, એકદમ વ્યવસ્થિત રીતે ગાવાનું શરૂ કર્યું. He went on to the next and the next. અને પછી એમણે went on to એટલે ચાલુ રાખ્યું, went on એટલે ચાલુ રાખ્યું, અને પછી એમણે ચાલુ રાખ્યું next and the next એટલે પછી અને એના પછી. એનો મતલબ રાગ દરબારી પછી બીજા રાગો પણ એમણે ગાવાના ચાલુ રાખ્યા. The sweetness of his voice spread all around. અને પછી એમના સંગીતની જે મીઠાશ હતી, સ્વીટનેસ એટલે મીઠાશ, એ દરેક જગ્યાએ ફેલાઈ ગઈ, બધે ફેલાઈ ગઈ. ઓલ અરાઉન્ડ એટલે બધે જ ફેલાઈ ગઈ, સ્પ્રેડ એટલે ફેલાઈ ગઈ, બરાબર. કે એમના સંગીતની મીઠાશ બધે જ ફેલાઈ ગઈ. Both the king and Tansen forgot where they were. રાજા અને તાનસેન forgot એટલે ભૂલી ગયા કે તેઓ ક્યાં હતા, બધું ભૂલી ગયા. The king realized that Tansen was right. અને પછી રાજાને રિયલાઇઝ એટલે અનુભવ થયો, વાતનો અહેસાસ થયો કે હા તાનસેન was right, તાનસેન ખરો હતો, સાચો હતો. He had certainly never heard any music like this before. એમણે ચોક્કસથી, certainly એટલે ચોક્કસથી, આવું મ્યુઝિક કોઈ દિવસ નહોતું સાંભળ્યું. નેવર હિયર્ડ, આને હર્ડ વંચાય આમ તો. હિયર્ડ એટલે સાંભળ્યું, બરાબર, હિયર નું વીટું. તો એમણે આવું કદી નહીં, નેવર એટલે કદી નહીં, તો એમણે ચોક્કસથી આવું સંગીત પહેલા કોઈ દિવસ સાંભળ્યું નહોતું. He said, એમણે કહ્યું, રાજાએ કહ્યું, I agree, Sant Haridas is the greatest musician. No other musician is so great as him. હું માનું છું, હું સંમત છું તાનસેન કે સંત હરિદાસ એ મહાન સંગીતકાર છે. કોઈ બીજું સંગીતકાર એમનાથી મહાન હોઈ શકે નહીં, એમનાથી મહાન છે નહીં. They walked back silently. અને પછી તેઓ ચૂપચાપ, રાજા અને તાનસેન ચૂપચાપ ત્યાંથી જતા રહ્યા. Then the king broke the silence. અને પછી રાજાએ જે શાંતિ હતી એમાં ભંગ કર્યો. બ્રોક એટલે આમ તો તોડવું થાય, પણ સાયલેન્સ છે એટલે શાંતિમાં ભંગ કર્યો, શાંતિ તોડી નાખી. Why can't you sing like him, ઉસ્તાદજી? કે ઉસ્તાદજી એટલે તાનસેનજી, તમે એમની જેમ કેમ નથી ગાઈ શકતા, પોતાના ગુરુની જેમ કેમ નથી ગાઈ શકતા? તાનસેન સ્માઇલ્ડ. તાનસેને પછી સ્મિત કર્યું અને પછી કહ્યું, શહેનશાહ, આઈ સિંગ એટ યોર કમાન્ડ. કે શહેનશાહ, મહાશય, હું તમારા હુકમથી, કમાન્ડ એટલે હુકમ, કે હું તમારા હુકમથી ગાઉં છું. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન, કે જે હિન્દુસ્તાનના રાજા છે એમના હુકમથી ગાઉં છું. તમારા કમાન્ડથી એટલે તમારા હુકમથી એટલે હું ભારત દેશના એટલે હિન્દુસ્તાનના રાજાના હુકમથી ગાઉં છું. જ્યારે ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. અને ગુરુજી જેના માટે ગાય છે ને, એ ખબર છે કોણ છે? એ રાજાઓના પણ રાજા છે, બરાબર. ગુરુજી કોના માટે ગાય છે? રાજાઓના પણ રાજા માટે ગાય છે, બરાબર. એનો મતલબ તમે સમજો, રાજાઓના રાજા એટલે કોણ?
બધા દેશોના રાજાના પણ રાજા એટલે ભગવાનની વાત કરી છે કે ગુરુજી ભગવાન કૃષ્ણ માટે ગાય છે, ભગવાન માટે ગાય છે. બરાબર? હું તમારા માટે કહું છું, તમે તો એક દેશના રાજા છો, પણ ગુરુજી જેના માટે ગાય છે એ ભગવાન માટે ગાય છે. બરાબર? ભગવાન કૃષ્ણ માટે તેઓ ગાતા હોય છે. અને તેથી એમના જેવો અવાજ મારો ના હોઈ શકે, એમના જેવું સંગીત હું ના વગાડી શકું. તો વિદ્યાર્થી મિત્રો, આ વાર્તા અહીંયા પૂરી થાય છે. આશા રાખું છું કે આપને ખૂબ જ ગમી હશે આ વાર્તા, તમે ખૂબ જ માણી હશે. હું અહીંયા ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મૂકું છું. ઓરિજિનલી તો અવાજ નથી તાનસેનજીનો કે પછી સંત હરિદાસનો, પણ એમના સંગીતને અને એમના અવાજને થોડુંક કોપી કરીને કોઈએ ગાવાનો પ્રયત્ન કર્યો છે. એક જૂની મૂવીનું એક ગીત છે જે હું ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. એ લિંક તમે જરૂરથી જોજો. ખૂબ ઓલ્ડ ટાઈપનું છે, કદાચ તમને થોડું બોરિંગ લાગે, પણ એ જ પ્રકારનું કંઈક સંગીત હતું એ સંગીત ખૂબ પ્રચલિત હતું. તાનસેનજીની વાત કરીએ, પછી સંત હરિદાસજીની વાત કરીએ, એ સમયે એ જ સંગીત પ્રચલિત હતું. એટલે તમે એક સેમ્પલ એ જોઈ શકો છો એ સંગીતનું. થેન્ક યુ સો મચ આ વિડીયો જોવા માટે. અને જો તમને કોઈ પણ પ્રશ્ન હોય કે પછી કોઈ બી પ્રકારની મૂંઝવણ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને પૂછી શકો છો, અથવા પર્સનલી પણ પૂછી શકો છો. થેન્ક યુ સો મચ.